નમસ્કાર મિત્રો, પ્રસિદ્ધ ભવિષ્ય વેતા બાબા વેગાએ વર્ષ 2025માં ફરીથી પૃથ્વી પર એલિયન્સ પરત આવવાની આગાહી કરી છે, જે આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવેલી તમામ આગાહીઓ સત્યની નજીક રહી છે. જ્યોતિષ અને નિષ્ણાંતોના મતે વર્ષ 2025 ખૂબ જ ડરામણું રહેવાનું છે, તે બાબા વેગાએ સંકેત આપ્યો છે. નવા વર્ષના કયા મહિનામાં એલિયન્સ પૃથ્વી પર પાછા ફરશે? બાબા વેગાની 2025ની આગાહી મુજબ પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર રહેતા એલિયન્સ નવા વર્ષના ઓક્ટોબર મહિનામાં પૃથ્વી પર પાછા આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષોમાં એકવાર એલિયન ચોક્કસપણે પૃથ્વી પર પાછા ફરે છે અને તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમની જાણકારી મુજબ વૈજ્ઞાનિકો પહેલાથી જ કહી ચૂક્યા છે કે મનુષ્ય સિવાય સમગ્ર બ્રહ્માંડમાં અન્ય ઘણા પ્રકારના જીવો રહે છે અને તેઓ આપણી પૃથ્વી પર માનવ દ્વારા વિકસિત તમામ આધુનિક પ્રવૃત્તિઓમાં સૌથી આગળ છે. બાબા વેગાએ પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું કે એલિયન સમગ્ર મહાદ્વીપમાં તબાહી મચાવશે, જેના કારણે 2025ના આ વર્ષમાં હજારો લોકોના મોત થઈ શકે છે. તેથી જ બાબા વેગાએ દાવો કર્યો હતો કે આવતા વર્ષમાં વિનાશની શરૂઆત થઈ શકે છે. આ સિવાય તેમણે સમગ્ર યુરોપમાં ભયંકર યુદ્ધ અને રાજકીય અસ્થિરતા વિશે પણ વાત કરી છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની માહિતી મળતી રહે.